દામોદર કુંડ ગિરનાર પર્વત જૂનાગઢમાં ગિરનાર તરફ જવાના રસ્તા ઉપર દામોદર કુંડ આવેલો છે. લોકવાયકા છે કે અહીં નરસિંહ મહેતા રોજ સ્નાન કરવા આવતા હતા. જૂનાગઢ તીર્થભૂમિ શ્રી કૃષ્ણ અને તેના પરમ ભક્ત નરસિંહના નામ સાથે સંકળાયેલી છે. દામોદર કુંડની પાસે મહાપ્રભુજીની બેઠક પણ છે. આમ દામોદર કુંડ પ્રાચીન ધરોહરની સાથે ધાર્મિક મહત્વ પણ ધરાવે છે. જૂનાગઢ પૌરાણિક કથા મુજબ બ્રહ્માએ તથા ઇન્દ્રદેવ આ તીર્થમાં ઘણા યજ્ઞો કર્યા. એમાં બધા દેવદેવીઓ ઉપસ્થિત રહેલા. એ દરેકને પોતપોતાના સ્થાનમાં તીર્થ સ્થાન કરવાની ઈચ્છા થઈ. આથી બ્રહ્માજીએ પોતાના કમંડલમાંથી ગંગાજીને પ્રગટ કરી પધરાવ્યા. બીજા તીર્થોને પણ ત્યાં બોલાવ્યા. આમ આ કુંડમાં ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી, ક્ષિપ્રા, ચર્મણ્યવતી, ગોદાવરી વગેરે તીર્થ સ્વરૂપ ગણાતી નદીઓએ ત્યાં વાસ કર્યો. બ્રહ્માના નામ પરથી એ કુંડનું નામ બ્રહ્મકુંડ પડ્યું. બ્રહ્માના વચનથી સૌ દેવતાઓ અહીં દામોદર સ્વરૂપે બિરાજ્યા. તેથી આ તીર્થ દામોદર નામે પ્રસિદ્ધ થયું. અહીં મનુષ્યના અસ્થિ પધરાવવાથી તદ્દન ગળી જાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે. ગોમતીમાં પધરાયેલા અસ્થિ ચક્રરૂપ, ગંગામાં શેવાળ રૂપ અને દામોદરમાં જળરૂપ બને છે. એવું કહેવાય છે કે સ્વયં દામોદરાએ નરસિંહ મહેતાનું રૂપ ધારણ કરીને ભાદરવા વદ પાંચમના શનિવારે નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ સરાવી તર્પણ કરેલું હતું. આથી ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી ભાદરવા મહિનામાં પિતૃ તર્પણ માટે અનેક લોકો દામોદર કુંડ આવે છે અને આ પવિત્ર કુંડ પાસે પિતૃ તર્પણની વિધિ કરાવે છે. કાલ્યવન રાક્ષસના નાશ માટે શ્રી કૃષ્ણ રણ છોડીને ભાગ્યા હતા એટલે તે રણછોડ કહેવાયા હતા. તેઓ ભાગીને સદેહે દામોદર કુંડ ઉપર પધાર્યા હતા. લોકવાયકા પ્રમાણે જ્યારે શ્રી કૃષ્ણનું અવસાન વેરાવળ પાસેના ત્રિવેણી સંગમ પાસે એક પારધીનું તીર તેમના પગમાં વાગવાથી થયું. એ બાદ તેમના અસ્થિનું વિસર્જન તેમના પૌત્રના હસ્તે આ કુંડમાં કરવામાં આવેલું છે. દામોદર કુંડ સાથે અનેક પૌરાણિક કથાઓ સંકળાયેલી છે. દામોદર કુંડ કરોડો લોકોની શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક છે.